જગ્યામાં ઉભો છું। પરમ દિવસે મારા પર ફોન આવ્યો હતો એક વ્યક્તિનો। હું કોઈ નોમ જાહેર સાહેબો કરવા માંગતો નથી, પણ મને એમને એવું કીધું હતું કે તમારી બેબી, મારી બેબી જો કે ભગવાનની દયાથી PSI ની પરીક્ષા પાસ કરી પોસ્ટિંગ એ થઈ ગયું, પણ પોસ્ટિંગ વલસાડ થયું। આ સત્ય ઘટના છે। બે ચાર જગ્યાએ ભલામણી કરી બદલીમાં। એટલે પરમ દિવસે ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ ગાંધીનગર બાજુ લાવવી હોય તો તમારે ભાજપમાં રહેવું પડે ને ભાજપના હાથે ભાજપના શબ્દો બોલવા પડે। આ સત્ય ઘટનાની વાત કરું ત્યારે મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે કદાચ મારી બેબલીને વલસાડ જ મળ્યું છે, પણ ડોંગ જિલ્લામાં જાય ને તોય હું સંમત। કદાચ મને એવું લાગે કે ડોંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો હું રાજીનામું મૂકીને ઘરે લાવવા સંમત, પણ સમાજના વિરુદ્ધ ભાજપનું ભાષણ કરવા આજે સંમત નથી અને કાલે સંમત નથી। જય સોમનાથ, જય માતાજી। જગ્યામાં ઉભો છું। પરમ દિવસે મારા પર ફોન આવ્યો હતો એક વ્યક્તિનો। હું કોઈ નોમ જાહેર સાહેબો કરવા માંગતો નથી, પણ મને એમને એવું કીધું હતું કે તમારી બેબી, મારી બેબી જો કે ભગવાનની દયાથી PSI ની પરીક્ષા પાસ કરી પોસ્ટિંગ એ થઈ ગયું, પણ પોસ્ટિંગ વલસાડ થયું। આ સત્ય ઘટના છે। બે ચાર જગ્યાએ ભલામણી કરી બદલીમાં। એટલે પરમ દિવસે ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ ગાંધીનગર બાજુ લાવવી હોય તો તમારે ભાજપમાં રહેવું પડે ને ભાજપના હાથે ભાજપના શબ્દો બોલવા પડે। આ સત્ય ઘટનાની વાત કરું ત્યારે મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે કદાચ મારી બેબલીને વલસાડ જ મળ્યું છે, પણ ડોંગ જિલ્લામાં જાય ને તોય હું સંમત। કદાચ મને એવું લાગે કે ડોંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો હું રાજીનામું મૂકીને ઘરે લાવવા સંમત, પણ સમાજના વિરુદ્ધ ભાજપનું ભાષણ કરવા આજે સંમત નથી અને કાલે સંમત નથી। જય સોમનાથ, જય માતાજી। જગ્યામાં ઉભો છું। પરમ દિવસે મારા પર ફોન આવ્યો હતો એક વ્યક્તિનો। હું કોઈ નોમ જાહેર સાહેબો કરવા માંગતો નથી, પણ મને એમને એવું કીધું હતું કે તમારી બેબી, મારી બેબી જો કે ભગવાનની દયાથી PSI ની પરીક્ષા પાસ કરી પોસ્ટિંગ એ થઈ ગયું, પણ પોસ્ટિંગ વલસાડ થયું। આ સત્ય ઘટના છે। બે ચાર જગ્યાએ ભલામણી કરી બદલીમાં। એટલે પરમ દિવસે ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ ગાંધીનગર બાજુ લાવવી હોય તો તમારે ભાજપમાં રહેવું પડે ને ભાજપના હાથે ભાજપના શબ્દો બોલવા પડે। આ સત્ય ઘટનાની વાત કરું ત્યારે મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે કદાચ મારી બેબલીને વલસાડ જ મળ્યું છે, પણ ડોંગ જિલ્લામાં જાય ને તોય હું સંમત। કદાચ મને એવું લાગે કે ડોંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો હું રાજીનામું મૂકીને ઘરે લાવવા સંમત, પણ સમાજના વિરુદ્ધ ભાજપનું ભાષણ કરવા આજે સંમત નથી અને કાલે સંમત નથી। જય સોમનાથ, જય માતાજી।